હેલો એવરીવન, વેલકમ ટુ માય મિની વ્લોગ ડે 2। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું વેક્સ। તો મેં અહીંયા લઈ લીધું છે વેક્સ હીટર, વેક્સનું ડબ્બો, બાઉલ અને વેક્સ સ્ટ્રીપ। અને મેં આજે યુઝ કરીશ વુડન સ્ટિક। બાઉલમાં મેં પાવડર લઈ લીધો છે। ક્લાયન્ટના હાથ ઉપર હું એપ્લાય કરી રહી છું કોટનથી પાવડર, જે ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે એપ્લાય કરવાનો છે। આપણે જે સીધી ડાયરેક્શનમાં કરીએ છીએ એવી રીતે નહીં, આપણે ઉપરની સાઈડ એને પુલ કરવાનું છે। તો આ રીતે આખા હાથ ઉપર હું એપ્લાય કરી રહી છું પાવડર ફર્સ્ટ। જો તમારે એની પહેલાં એપ્લાય કરવું હોય તો તમે એસ્ટ્રોજન પણ લઈ શકો છો। મેં વુડન સ્ટિક લઈ લીધું છે, એની અંદર મેં વેક્સ લઈ લીધું અને હવે સ્ટ્રેપથી પુલ કરીશ ઓપોઝિટ ડાયરેક્શનમાં। સો એના કારણે બધા વાર ખેંચાઈને આવી જશે। સો ક્લાયન્ટના વાર ખેંચાઈ ગયા છે સારા એવા। હવે એલ્બોમાં હું એક ફ્લાવર ટાઈપનું બનાવી દઉં છું, જેના કારણે એલ્બોમાં જે મેલ હોય એ પણ સરખી રીતે આવી જશે વેક્સ સ્ટ્રીપમાં। લાસ્ટમાં મેં લીધી છે ફિંગર એટલા માટે મેં લીધી છે કે જેથી તમને બતાવી શકું કે કેવી રીતે તમારે વાર કાઢવાના છે જે હથેળી છે એના ઉપરના। તો ફિંગર્સ ઉપર 3 ફિંગર્સ ઉપર એપ્લાય કરીને જ્યારે સ્ટ્રીપ મૂકીએ ત્યારે નીચેથી પકડી રાખવાની છે અને પછી ખેંચી લેવાની છે। હવે હું બીજો હાથ કરી રહી છું। ફરીથી એ જ પ્રોસેસ, મેં પાવડર એપ્લાય કરી દીધો છે કોટનથી આખા હાથ ઉપર। હવે વેક્સ લઈ લીધું છે અને હું સ્ટ્રીપથી વાર ઓપોઝિટ ડાયરેક્શનમાં કાઢી રહી છું। એલ્બોમાં મેં પહેલાં કીધી એ રીતે પ્રોસેસ કરી રહી છું। વેક્સ એપ્લાય કરી દીધું છે અને હવે ઓપોઝિટ ડાયરેક્શનમાં સ્ટ્રીપથી હેર રિમૂવ કરી દઈશું। સો આ ટ્રીક મને ખૂબ જ સારી લાગી છે। હવે હું બેક સાઈડ લઈ લઈ છું ક્લાયન્ટનો અને આખું ખેંચી લઈશ, બિકોઝ ક્લાયન્ટ મને આઈડિયા આપી રહ્યા છે કે તમે આખું જ એક પટ્ટામાં લઈ લો અને પછી ખેંચી નાખો। તો આ બીજું કોઈ નહીં, મારા માસી સાસુ છે જેમની જોડે કામ કરવામાં મને બહુ જ મજા આવી। તો એમનું બેક સાઈડ પણ કવર થઈ ગયું છે। હવે હું કવર કરી રહી છું એમનો આગળનો હેન્ડ। તો વેક્સ મેં એપ્લાય કરી દીધું છે હાથ ઉપર। સ્ટ્રીપની મદદથી હેર રિમૂવ કરી રહી છું। હવે અહીંયા મારો હિયાન પણ જાગી ગયો છે, એ આવી ગયો મારી સાથે। અને લાસ્ટમાં હું ક્લીન કરી રહી છું મારું વેક્સ હીટર। સો એના માટે મેં લઈ લીધું છે ભીનું કોટન અને આખી સરફેસ ક્લીન કરી રહી છું કોટનથી, જેથી જ્યારે મારે બીજી વાર યુઝ કરવું હોય ત્યારે ચિકાસ ન રહે એમાં, એટલે ક્લીન કરીને જ હું એને મૂકીશ કમ્પ્લીટ। સો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ ડાઉન જરૂર કરજો। મળીશું બીજા બ્લોગમાં, બાય બાય।